મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની 11 વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસ કામો, યોજનાઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નીરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજના, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્યમાન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત, મજબૂત ભારત, આત્મનિર્ભર ભારત, હર હાથ કો કામ આપવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે આજે પ્રદર્શનની અંદર 11 વર્ષના શાસનમાં એમણે ગરીબથી માંડી મધ્યમ વર્ગથી માંડીને દેશને એક સમૃદ્ધિના માર્ગે લઈ જવા માટેની વિવિધ કલ્યાણકારી જે યોજનાઓ જે સમય પર અમલમાં મૂકી છે એ બધી જ યોજનાનો આજે આ પ્રદર્શનમાં આવરી લેવામાં આવી છે। હું પણ ભરૂચની જનતાને આહ્વાન કરું છું કે દેશના પ્રધાનમંત્રી આદરણીય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 11 વર્ષના શાસનકાળની અંદર જે ખરેખર જે ઐતિહાસિક જે કામો કર્યા છે, દેશને સમૃદ્ધિના માર્ગે ઊંચાઈ સુધી લઈ જવાના જે એમને પ્રયાસ કર્યો છે એની સાચા અર્થમાં આપણે નિહાળવા માટે ભરૂચની જનતા પણ પધારે અને આપણે પણ દેશના વિકાસમાં સૌ યથાશક્તિ પોતપોતાનું રીતના યોગદાન આપીએ એ જ બધાને અપીલ કરું છું। 18 કલાકથી વધારે પણ પોતે કાર્યરત રહ્યા છે। એમને પોતાના 11 વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન એક દિવસની પણ રજા લીધી નથી। એક દિવસની કોઈ માંદગી પણ થઈ હોય એવો પણ કોઈ એમને પ્રસંગ બન્યો નથી અને એવા સમયે એમને સતત અને સતત રાષ્ટ્રભક્તિ અને દેશનું વિચારી અને જે ઉત્થાનના કાર્યો કર્યા છે એ ખૂબ જ નોંધપાત્ર છે। એમને ધ્યાનમાં રાખ્યું છે કે જે સારું છે અને સાચું છે એ મારે કરવું છે। જે સારું છે અને સાચું છે એના માટે મારે અટકવું નથી અને જે દેશના માટેના કાર્યો છે એના માટે મારે ઝૂકવું નથી।